ઓ ભાઈ આ પેન્ટ માં મારા 500 રૂપિયા થઈ ક્યાં ગયા? મહેનત લીધા. મહેનત લીધા એટલે 500 રૂપિયા ક્યાં ગયા? એક જ નોટ હતી મારી 500 ની. એ પણ તમારા 500 રૂપિયા ખોવાઈ જાય એટલે હું મેચ લીધા હોય વારે વખતે. જે વખતે મારી ઉપર જ આરોપ લગાડતા હોય તોર દેખાવશો. હા બસ રાડો પાડે માં જારે. કાઈ મે જવા દે, અમે નકલી હતી, ક્યાં હાલતી નહોતી. क्या बात कर रहे નકલી હતી? હા કાઈ નહીં, ગઈ તો ગયો. આવી હતી? વાહ બધા. હા મારી બેટી હાથ તો હતી. અસલી છે. મારા બેટા સીધી રીતે લાઈન માં તમે આવતા જ નથી. લાઈજી જોવા જઈ બાયું શું બનાવ્યું છે. એક વાત કહું? હા એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો? ક્યો નહીં મળી? હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં. આગળ બોલ. આરામથી લઈ જા. જવાબ આપતા નો આવડે. આને કોણ લઈ જાય? अबे साले તમારું તો મારે શું કરવું? એકે તહેવાર મનાવતા જ નથી આવડતા. તને મનાવવામાંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને. बात तो सही है गजब बेइज्जती આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ હો. अच्छा આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય હજી ધરણા જ તમે બધાય રંગ લગાડવા અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા, ક્યાં ગયા? એમ કઉ છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. અરે એમ કઉ છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો. તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? अबे साले સાંભળાવું નહીં, શું કેશો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા યાર? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હા કાંઈ સંભળાતું નથી, મને ન સંભળાવો. મને નહોતું સંભળાતું. કાંઈ નહીં, બે તું શું કરતો? કે મને કાંઈ સંભળાતું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे હેમે વાત સાંભળી કે આપણું આખું કુટુંબ ભેગા મળીને હોળી બનાવવાના છીએ. હા એ હાઈજે આપણું કુટુંબ ભેગું થયું હતું ને તો એ વાત થઈ હતી. હા પણ આખા કુટુંબની હોળી હું હળગાવીશ હો. શું કરે વાલી? ભાષણ ને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા તો હાલો. આવું છે? ફૂગો આવું થયું? ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હું હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો હવે. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહો ની. એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે.
ભાત બનાવ્યા છે હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને ખાઈ લે. હું ભાઈ જોઈ જો મી તું તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ નો હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે એમાં કાઈ ન થાય, મમ્મીએ પેલા જ પૂછ્યું તો હવે ખાઈ લ્યો. આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા એમ લે તોય ખરાબ નીકળે. દેસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર. ઓકે 5000 માં શું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10000 લઈ લેજે, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા. જે ઘટે ના ના એની કાંઈ જરૂર નથી, મારે જ બધું લેવાય જાહે. તો 10000 લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ જામ ખાવાની? અડધી રાતે ખર્ચા કરે. અંદર ચાલો, ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન કેટલો પીધો છે. હું તમારી ઘરવાળી છું, ઓળખો છો તો ભૂલી ગયા. ઘરવાળી નહીં નથી ઓળખતા. એમાં એવું છે अबे साले પીધા પછી જિંદગીના બધા દુઃખ દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો બેન? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? વાઢા હોળી ની રાહ જોઈને બેઠા છે અને પરણેલા ને રોજ હોળિયું હોય છે. पत्नी है कि पनौती है? ક્યારેક ક્યારેક તો એમ થાય છે ઘરેથી ભાગી જાવ. ભાગીને જાઓ અને શાકભાજી લઈને આવો. ક્યારેક ક્યારેક થાય, અત્યારે થોડું થાય. ના ના અત્યારે જ જાઓ અને શાકભાજી લઈ આવો. જાઓ ગોતીને લાવજો પાછા, તમારા જેવું નહીં. મારા જેવું એટલે? સડેલું. राम राम ये पत्नी है कि આપો મારું જમવાનું નહીં બનાવતી, મારે બહાર જવાનું છે અને મારા કપડા પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો તો ને એમાં મૂક્યા છે, લઈ લ્યો. જાઓ. ठीक है. આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા ઈ જ છે. 10000 નો આવ્યો તો, પાછો સરખો બંધ કરજો. એક કામ કરજે, મારું પણ રોટલી ને એવું બનાવી નાખજે, મારે બહાર નથી જવું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બચી ગયો. સોરી સોરી. તમારે વાત વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી નહીં લગીની ખીસ કોના પર ઉતારવી? Yeah.